દિવ્યાંગભાઈની. મૂળમાં તો પ્રાથમિક શિક્ષક, મૂળમાં 8 મહિના તો નોકરી કરી. ભાઈએ બીએસસી બીએડ થયેલા, એમની લાયકાત હતી બીએસસી બીએડ. ગડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હવે નિયુક્ત થયા. મદનસિંહભાઈના દીકરા દિવ્યાંગભાઈ, જે પહેલો સરકારે રૂલ્સ બનાવ્યો ટેટાટનો, અને એમાં પહેલી જ બેન્ચમાં એ ભાઈ પાસ કરી. એ છોકરો અહીંયા આગળ ગડા પ્રાથમિક શાળામાં 8 મહિના શિક્ષક તરીકે નોકરી કરી, ઉચ્ચ પ્રાઇમરીમાં. બાદ એમણે જીપીએસસી પાસ કરી અને ક્લાસ 2 તરીકે નિમણૂક થઈ. સેક્શન અધિકારી તરીકે ગાંધીનગર એમણે ફરજ બજાવી. અને અમને તાજેતરમાં જ ઉપસચિવ તરીકે ક્લાસ 1નું પ્રમોશન મળ્યું છે. એટલે હું શુભેચ્છા આપવા માટે લાઈવ થયો છું ભાઈ દિવ્યાંગજીને, કે આજે અમારા આ વિસ્તારનું, માનગઢ વિસ્તારનું, અમારા બૃહદ પંચમહાલનું ગૌરવ કહેવાય કે આટલા ઉચ્ચ હોદ્દા ઉપર 38 વર્ષની ઉંમર છે અત્યારે. દિવ્યાંગભાઈ મદનસિંહ ખરાડીની ઉંમર, દિવ્યાંગભાઈ મદનસિંહભાઈ ખરાડીની ઉંમર માત્ર ને માત્ર 38 વર્ષની ઉંમર છે. 38 વર્ષની ઉંમરે ઉપસચિવ ખેતી અને પશુપાલન. સાંભળજો મિત્રો, કંઈક મારી ભૂલ બી થાય સુધારી આપજો, કોમેન્ટ કરજો. કદાચ ભૂલ થઈ જાય પછી ચામડાની જીભ એટલે. પરંતુ ખેતી અને પશુપાલનમાં ઉપસચિવ તરીકે ક્લાસ 1 અધિકારી તરીકે નિમણૂક કરી છે. ઉપસચિવ થઈ ગયા ભાઈ. જો એક પ્રાથમિક શાળાનો શિક્ષક આજે ગુજરાતની ગાદી પર સર્વોપરી પદ ઉપર બિરાજમાન થયા, એટલે આપણો રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ આદિવાસી સમાજે ગૌરવ લેવા જેવી બાબત છે.